અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ ધામ, અને વડતાલમાં છેલ્લા 8-9 વર્ષ ઉપરાંતથી પ્રતિ માસે આવતા રવિવારને નિમિત્ત બનાવી રવિ સભાનું આયોજન કરવામાં આવ્યું. અને આજે ભગવાનની કૃપાથી જોત જોતામાં આજે 100મી રવિ સભા આપણા મધ્યમાં છે. એના માટે બહુ હૃદયથી આપણા વર્તમાન ચેરમેન હોય, પૂર્વ મુખ્ય કોઠારી, આપણા હાલના કોઠારી શ્રી દેવસ્વામી, શ્યામ સ્વામી, સમગ્ર એમનું મંડળ, એમની સાથે જોડાયેલા ભક્તો, એ બધાને અમે આજે બહુ હૃદયથી ધન્યવાદ પાઠવીએ છીએ. ખાસ કરીને સ્વામીજીનો જે અભિગમ છે, સંપ્રદાયનો આધ્યાત્મિક વિકાસ થાય, ભૌતિક વિકાસ થાય, સામાજિક સેવાઓ થાય, આરોગ્યની સેવાઓ થાય, પણ ગમે એમ કરીને સત્સંગી માત્ર મૂળ સંપ્રદાય વડતાલ હરિકૃષ્ણ મહારાજની સાથે જોડાય, એવા શુદ્ધ હેતુથી આ રવિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનની બહુ મોટી કૃપા છે સંપ્રદાયની ઉપર. આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજના વિચારો અનુસાર કોઈ પણ કાર્ય શરૂ કરીએ એમાં ભગવાનની કૃપા ભળતી હોય છે. તો નિરંતર આ રવિ સભાનું આયોજન થયું ત્યારે આવો સરસ મજાનો માહોલ સર્જાણો છે. ઘણા બધા કાર્યકર્તાઓ, ભક્તો આજે વડતાલ સાથે બહુ નિષ્ઠાપૂર્વક જોડાયેલા છે. એના માટે અને ખાસ કરીને આપણા સંત સ્વામીનો જે અભિગમ છે, આપણા શાસ્ત્રોનું એક વૈશ્વિક લેવલે એનો પ્રચાર થાય, પ્રસાર થાય, આપણી મૂળ વાત, આપણા પરમહંસોએ કરેલું કાર્ય એ ઉજાગર થાય. સમગ્ર વિશ્વમાં વિદ્વાનો હોય, સારસ્વત બ્રાહ્મણો હોય, પંડિતો હોય, એની સમક્ષ જઈને, પછી કાશી હોય ત્યાં જઈને પણ મૂળ સંપ્રદાયનો સૈદ્ધાંતિક જે પ્રવર્તન સંત સ્વામીએ કર્યું છે ને, એના માટે એને હું જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. આ પાયાનું કામ છે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમારે તમારા ઈષ્ટદેવના જન્મથી આરંભીને અંતર્ધ્યાન થયા સુધીના ચરિત્રો લખવા, કેમ કે પાછલે દાડે જ એ શાસ્ત્રો વડે કરીને સંપ્રદાયની પુષ્ટિ થતી હોય છે. તો બહુ સરસ મજાનો માહોલ. ત્યારે આજે ખાસ કરીને 100મી રવિ સભા, અને 100મી રવિ સભાને નિમિત્ત બનાવીને આજે સરસ મજાના મંદિરમાં ઠાકોરજીની આગળ દ્રાક્ષનો એક ભવ્યથી ભવ્ય ઉત્સવ. એના માટે પુરાણી સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસિક તપોવન બ્રહ્મચર્ય આશ્રમ તેમજ સ્વામિનારાયણ મંદિર નાસિક વતી શ્રી માધવ સ્વામી અને જ્ઞાન સ્વામીજીએ બહુ ઉદાર ભાવથી દ્રાક્ષ પ્રોવાઈડ કરી છે. અને આજે દ્રાક્ષનો ઉત્સવ થયો છે. તમામ ભક્તોને દ્રાક્ષનો પ્રસાદ પણ પ્રાપ્ત થશે. ત્યારે ઉપસ્થિત ખાસ સભામાં બાલુ સ્વામી પધાર્યા છે મેમનગરથી. વડતાલના પૂર્વ કોઠારી શ્રી ધર્મપ્રિય સ્વામી છે, આપણા દેવ સ્વામીજી છે, આપણા સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમ સ્વામીજી, કે જેમણે બહુ સરસ રવિ સભાનું મહાત્મ્ય અને એના વિશેની માહિતી આપણને આપી છે. ઘણા બધા સંતો છે, બ્રહ્મપ્રકાશ સ્વામી છે, બ્રહ્મસ્વરૂપ સ્વામી, ગોવિંદ સ્વામી, આ બાજુ સુખદેવ સ્વામી છે, ભક્તિ સ્વામી છે, શ્રીવલ્લભ સ્વામી છે, ધોલેરાના કોઠારી હરિકેશવ સ્વામી પણ છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, આજની 100મી રવિ સભાના જે યજમાન રહ્યા છે એવા ગાદલાવાળા પરિવાર કહેવાય નડિયાદના, એમાં શ્રી નારાયણભાઈને એમની સ્મૃતિએ સહિત આજે 100મી રવિ સભાનું આયોજન. ત્યારે ઉપસ્થિત એમના વડીલ શ્રી રતિભાઈ, એમના સુપુત્રો દિલીપભાઈ, સેતુલભાઈ, એમના પૌત્રો, એમનો પરિવાર. આ પરિવાર એટલો નિષ્ઠાવાળો છે. અમને યાદ છે કે અમે વર્ષોથી 2003થી જોતા આવ્યા છીએ. દર પૂર્ણિમા પછી જે ગલ્લા નીકળે તો ગલ્લા ગણવાની સેવા પણ આ પરિવાર નિયમિતપણે વડતાલને વિશે આપતા હોય છે. આપણા સંપ્રદાયમાં, આપણા દેશમાં જ્યાં પણ મોટો ઉત્સવ સમય થતા હોય ત્યાં ગાદલાની પણ સેવા પરિવારની હોય છે. એનાથી વિશેષ એક દાયકા ઉપરાંતથી આ પરિવારના જે બાળકો છે એ બાળકો વણ કીધે મોટા ઉત્સવ સમયમાં આચાર્ય મહારાજની સેવામાં આ પરિવારના બાળકો જોડાતા હોય છે. એની સાથોસાથ પરિવારના જે બહેનો છે એ પણ ગાદીવાલા શ્રીની સુરક્ષામાં, એમની સેવામાં બહુ હૃદયના ભાવથી સેવામાં જોડાયેલા હોય છે. માટે આ પરિવારને અમે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. રતિભાઈ, તમારો શુદ્ધ ભાવ, એ ભાવને લઈને અમે આજે બહુ રાજી થયા છીએ. ખૂબ સરસ.
આવી સરસ મજાની સભા છે. આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના બધા સભ્યો ઉપસ્થિત છે. આપણા બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી હોય, વલ્લભ ભગત હોય, ગ્રહસ્થ ભક્તોમાં બંને સંજયભાઈ હોય, અર્પિતભાઈ હોય, આગેવાન ભક્તોમાં શ્રી પંકજભાઈ આવ્યા છે, શૈલેષભાઈ છે, જયેન્દ્રસિંહજી છે, આપણા શ્રી બળવંતભાઈ જાની સંત સ્વામીની સાથે રહી આપણા વડતાલનું સાહિત્ય એને ઉચ્ચ કોટીએ લઈ જનારા શ્રી બળવંતભાઈ જાનીને પણ અમારા ખૂબ ખૂબ ધન્યવાદ. તો વાલા ભક્તજનો, આજે તો શુભકામના આપવાનો દિવસ છે. આપણા સંપ્રદાયનું જમા પાસું છે. વર્ષ 2003માં અમારે ગાદી પર આવવાનું થયું ત્યારથી લઈ નિરંતર પ્રત્યે અમે જોઈએ તો વડતાલમાં સમયા ઉત્સવ થતા હોય, પણ પાછલા એક દાયકામાં આમાં જે ગતિ આવી છે, આમાં જે વૃદ્ધિ થઈ છે. હમણાં શ્યામ સ્વામી આપણે જે ગણાવતા હતા ઉત્સવો, લગભગ વર્ષ દરમિયાન નાના મોટા થઈને 25થી પણ વધારે ઉત્સવો વડતાલ સંસ્થા ખાતે ઉજવાય છે. એમાં બધી સંસ્થાઓની બધી સેવાઓ આવી ગઈ. એમાં આપણી સંસ્થા દ્વારા નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે, આપણી સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાત્રાલય ચાલે છે, આપણી સંસ્થા દ્વારા બ્રાહ્મણો માટે, સંતો માટે નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા ચાલે છે. ભગવાન સ્વામિનારાયણનો આ દિવ્ય મત રહ્યો. શ્રીજી મહારાજ હંમેશા એવું વિચારતા કે સત્સંગમાં જે ધન આવે છે એ ધનનો એવો સદુપયોગ થાય કે સંપ્રદાયના સમાજના તમામ વર્ગને એનો લાભ મળે. એક નાનામાં નાની વ્યક્તિ એનાથી લાભાન્વિત થાય. સત્સંગમાં જે ધન આવે છે કે સંગ્રહ કરવા માટે નથી, પણ સત્સંગના આવેલા ધનનો સદુપયોગ કરવાની વાત છે, જે વર્તમાન સમયમાં આપણું ટેમ્પલ બોર્ડ બહુ સારી રીતે એનો સદુપયોગ કરી રહ્યો છે. એના માટે અમને બહુ એની ખુશી છે. બહુ સારો સમય છે. હમણાં બાલુ સ્વામીજીએ કહ્યું ને, લગભગ શ્રી હરિ દ્વારા સ્થાપિત મંદિરોના 200 વર્ષના ઉત્સવ આવી રહ્યા છે. આ વર્ષે આચાર્ય સ્થાપન અને શ્રી શિક્ષાપત્રી લેખનના પણ 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. બસ આપણે એક મેક થઈ ભગવાન શ્રી હરિની કૃપાથી જેને જે સામર્થ્ય મળી હોય, જે સ્થાનને વિશે હોય, કોઈ સંત, કોઈ ગ્રહસ્થ, કોઈ ત્યાગી, કોઈ ગ્રહી, કોઈ કર્મયોગી ભાઈ, કોઈ સાંખ્યોગી, સાથે મળીને સૌ ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક પરમહંસોની જે મહેનત છે એને સંભાળીને જો કામ કરીશું ને, તો પુનઃ એક વખત આખા વિશ્વમાં શ્રી હરિએ જે સંપ્રદાયની સ્થાપના કરી છે એનો સમગ્ર વિશ્વમાં જય જયકાર થાય, એમાં શંકાની કોઈ વાત નથી. તો આજના દિવસે શુભકામના પાઠવું છે. આજે તો ખૂબ આશીર્વાદ આપવાનો, શુભકામના આપવાનો, રાજીપો આપવાનો દિવસ છે. એના માટે હું ફરીને આ રવિ સભાની અંદર નિયમિતપણે કોઈ પણ કાર્ય નિયમિત થાય ત્યારે જ એની ઇફેક્ટ આવતી હોય છે. શ્રીજી મહારાજ એવું કહેતા કે જેમ કોઈ એક જગ્યાએ એક ઘડો પાણી ઢોળી આવીએ, પછી બીજે દિવસે પાછો એ જગ્યાએ એક ઘડો પાણીનો ઢોળીએ, તો આગલા દિવસનું ઢોળાયેલા ઘડાનું પાણી સુકાઈ ગયું હોય, પણ એની જગ્યાએ નાનકડી આંગળી એવી પાણીની શેર જો નિયમિત વહેતી હોય તો ટૂંક સમયમાં સરોવર ભરાઈ જાય. એમ કન્સિસ્ટન્ટલી નિયમિત પ્રત્યે આજે રવિ સભા અને સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ પણ નાના મોટા ઉત્સવો, અમને સ્વામીજીએ બહુ સરસ આનું વર્ણન આપ્યું છે. બહુ બધી માહિતીઓ છે. એ કુંડા વિતરણ હોય, પગરખા વિતરણ હોય, એ સામાજિક સેવા હોય, કોઈ પણ આપત્તિ આવી પડી હોય, કોરોના કાળ આવ્યો હોય, આ તમામમાં વડતાલ સંસ્થા સમાજ માટે સેવા કરવા માટે કટિબદ્ધ છે. એની આપણને ખુશી છે. તો અંતમાં ભગવાનને એ જ પ્રાર્થના કરું છું, તમારા બધાની જે સેવા, શ્રદ્ધા, શક્તિ, સમર્પણ, એમાં ભગવાન ખૂબ વધારો કરે. આપણું જીવન હંમેશા નિર્માનીપણાના ભાવને પામે. માતા પિતાની સેવા કરીએ, ગુરુજનોની સેવા કરીએ. પરમેશ્વરે કંઈક ધન આપ્યું હોય, શક્તિ આપી હોય, સામર્થ્ય આપી હોય, તો રોગી મનુષ્યની સેવા કરીએ. આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળ હેતુ છે. ભગવાન શ્રી હરિએ શ્રી શિક્ષાપત્રીમાં તમામ ગ્રહસ્થ ત્યાગીને આજ્ઞાઓ કરી છે કે અમારા આશ્રિતોએ કાયમ પ્રત્યે રોગીજનોની સેવા કરવી. એ ન્યાય સંસ્થા દ્વારા પણ સરસ કામ થાય છે. તો ભગવાન એ જ પ્રાર્થના, આ જ પ્રમાણેના કાર્યો થતા રહે. અને આજે અમારા નાસિકના જ્ઞાન સ્વામીજીએ બહુ શ્રદ્ધાથી દ્રાક્ષ મોકલી છે. આમ તો કાયમ એમના મંદિરની વાડીમાંથી દ્રાક્ષ મોકલતા હોય છે, પણ આજે તો એમણે વચન પ્રમાણે એટલી દ્રાક્ષ ઇનફ નહોતી, કારણ કે 5000 કિલો દ્રાક્ષ છે. તો એમણે માર્કેટમાંથી લઈને પણ આજે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને ધરાવી છે. આ ભાવ છે. એટલે જગતમાં આપણે પંચતંત્રમાં વાર્તા વાંચીએ ને કે ઘણાને ઓલી દ્રાક્ષ ખાટી લાગે, પણ આજે તો લક્ષ્મીનારાયણ દેવના ચરણે ચડેલી દ્રાક્ષ એ બધાને અતિશય મીઠી લાગવાની છે. તો વાલા ભક્તજનો,
સત્સંગમાં નિર્માનીપણાના ભાવથી વર્તજો એવી અમારી ભલામણ છે. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિ માતા વાસુદેવની પૂર્ણ કૃપા આપ સૌ પર કાયમ રહો એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.